જય જવાન જય કિસાન, તંત્રની તાનાશાહી નહીં ચાલે ના નારાઓથી થરાદની બજારો ગુંજી ઉઠી. ખેડૂતોના વિવિધ મુદ્દાને લઈને બનાસકાંઠાના થરાદ ખાતે ખેડૂત અધિકાર યાત્રા નીકળી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં થરાદના રોડ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉતર્યા. ખેડૂતોની માંગ સાથેના બેનર સાથે વિશાળ યાત્રા કાઢી. પોતાની માંગને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. જમીન ધોવાણ, પાક નુકસાનના ફોર્મ જમા કરાવવા, પૂર બાદ સહાય જાહેર ન થતા સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો લાલઘૂમ થયા. થરાદના વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી ખેડૂત અધિકાર યાત્રા કાઢી. વળતરની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ પણ નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દે. નોંધનીય છે કે વાવ થરાદ જિલ્લાના સુઈગામ, ભાભર અને વાવ થરાદમાં આવેલા ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, જેથી ખેડૂતોનું મોટું નુકસાન થયું. સર્વે કરી સહાયની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.